વરસાદને લઈને શિક્ષણ વિભાગનો મહત્વનો આદેશ। રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને કારણે આદેશ। કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ તમામ ડીઈઓને પરિપત્ર કર્યો છે। વરસાદની સ્થિતિમાં ડીઈઓ રજાનો નિર્ણય લઈ શકશે। સ્થાનિક કક્ષાએ સ્કૂલોમાં રજાનો નિર્ણય લઈ શકાશે। જિલ્લાના વહીવટી તંત્ર સાથે સંકલન કરી નિર્ણય લેવા સૂચના। ભારે વરસાદની સ્થિતિમાં શું કાર્યવાહી કરવી તેની પણ સૂચના અપાઈ। ખાસ કરીને જે તે જિલ્લાઓમાં વરસાદની ને પૂરની પરિસ્થિતિ અલગ હોય અને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપત્તિ વ્યવસ્થાપન દ્વારા જે કોઈ સૂચનાઓ મળે તેને ધ્યાને લઈ શાળાઓને ચાલુ રાખવી કે શાળાઓ સંદર્ભે જે નિર્ણય લેવાનો હોય એ આવી પરિસ્થિતિમાં ત્યાં સ્થાનિક લેવલેથી જ નિર્ણય લેવો તેવું જણાવવામાં આવેલું છે। ખાસ કરીને ઘણી વખતે પરિસ્થિતિ વિકટ હોય ત્યારે જિલ્લાઓમાંથી રાજ્ય કક્ષાએ જ્યારે ફોન કરી અથવા તો પૂછતાછ કરવામાં આવે અથવા માર્ગદર્શન માગવામાં આવે કે રજા આપવી કે કેમ, તો એવું ન થાય અને વિલંબ ના થાય તે હેતુથી રાજ્ય કક્ષાએથી તમામ જિલ્લાઓમાં પોતાની રીતે માનનીય કલેક્ટરશ્રી અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જે કોઈ સૂચનાઓ મળે તેમની સાથે રહીને જે તે જિલ્લામાં જે પ્રકારની પરિસ્થિતિ હોય તે પ્રમાણે જે નિર્ણય લેવાનો થાય તે પ્રમાણે નિર્ણય લેવા અને એને અનુસરવા માટે જણાવવામાં આવેલું છે। 4 વાગ્યા સુધી 6 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે। 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે। પોરબંદર, રાજકોટ, અમરેલી, સાબરકાંઠા, બનાસકાંઠા, તાપીમાં ઓરેન્જ એલર્ટ રહેશે। 4 વાગ્યા સુધી 6 જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 8 ઇંચથી વધુ વરસાદ ત્યાં ખાબકી શકે છે। 6 જિલ્લાઓ એવા છે જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। રાજકોટ શહેરમાં શોર્ટ લાગતા 4 વર્ષીય બાળકીનું મોત। રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલા મફતિયાપરા મચ્છુનગર વિસ્તારમાં ઘટના બની। આ બાળકી તેના ભાઈ સાથે રમી રહી હતી તે દરમિયાન પીજીવીસીએલના વીજપોલને અડકી જતા તે થાંભલા સાથે ચોંટી ગઈ અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તાત્કાલિક અસરથી બાળકીને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી। બાળકીના પિતાએ પીજીવીસીએલની બેદરકારીના કારણે જ તેમની પુત્રીનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો। સ્થાનિકનું કહેવું છે કે એ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી વીજળીની સમસ્યા હતી। ખામી હોવા છતાં તંત્ર રિપેરિંગ કરવા આવ્યું નહીં અને બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો। બે છોકરાની અહીંયા નીકળતા હતા થાંભલે આવતા હતા, છોકરી રહીને ખાલી આમ થાંભલાનું વાયર પકડો અહીંયા ચોટી રહી। ઓલા બે છોડાવા ગયા તો એમને કરંટ લાગ્યો, એમને મૂકી દીધો થાંભલો અને છોકરી અહીંયા ચોટી રહી। રિપેર કરવા આવ્યો હોય તો પહેલાં કરી નાખવું પડે ને। હવે છોકરી તો વહી ગઈ, હવે એમાં મારી તો છોકરી આખી ગઈ ને 4 વર્ષની। અમદાવાદથી સમાચાર। નિકોલમાં નશાની હાલતમાં પૂર્વ ટીઆરબી જવાને અકસ્માત કર્યો। નિકોલમાં દાસ ખમણની પાસે પૂર્વ ટીઆરબી કાર ચાલકે નશામાં 3 ગાડીઓ અને 1 નાસ્તાની લારીને ટક્કર મારી। કારમાં 3 થી 4 લોકો સવાર હતા। કારમાંથી દારૂની બોટલ તેમજ કારના ડેશબોર્ડ પર પોલીસ લખેલું બોર્ડ પણ મળી આવ્યું। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી। ટક્કર મારનાર રાહુલ સિંહ રાજપૂત પૂર્વ ટીઆરબી જવાન હોવાનો ખુલાસો। ઘટના બાદ લોકોના ટોળે ઉમટી પડ્યા। આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે રાહુલ સિંહ વિરુદ્ધ ગુનો નોંધીને કેસની આગળની તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગરથી સમાચાર। લખતરમાં રખડતા આખલાનો આતંક। 3 વર્ષના બાળક પર આખલાનો હુમલો। આખલાના આતંકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। શેરીમાં રમતા બાળકને અડફેટે લીધું। બાળકની માતા સહિતની મહિલાઓ દોડી આવી। મહિલાઓએ આખલાને ભગાડી બાળકને બચાવ્યું। ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સુરતના કતારગામના કારખાનામાંથી પૂર્વ કારીગરે ચોરી કરી। પોતાના સાગરીતો સાથે મળી 24 લાખના હીરાની ચોરી કરી। 2 થી 2:30 વાગ્યાના અરસામાં પાર્કિંગમાંથી પ્રવેશ કરી ઓફિસના દરવાજાનું લોક ખોલીને ચોરી કરી હતી। ચોરીની ઘટનાને અંજામ આપનાર જીતુ ચૌધરી પહેલા આ જ કંપનીમાં કામ કરતો હતો। પોલીસે સીસીટીવીના મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા। અગાઉ પોલીસે કારખાનામાં કામ કરતા જીતુ ચૌધરી અને તેના મિત્ર મેહુલ ચૌધરી તેમજ યોગેશ ચૌધરીને બનાસકાંઠા ખાતેથી ઝડપ્યા હતા। સુરતના વરાછા વિસ્તારમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો। કર્મચારી અમદાવાદથી સુરત બસમાં આવી રહ્યો હતો તે દરમિયાન નકલી પોલીસ બનીને આવેલા લૂંટારૂ લૂંટ કરી ફરાર થઈ ગયા। સોના ચાંદી અને રોકડ મળી કુલ 16.50 લાખની લૂંટ કરી કર્મચારી બસમાંથી ઉતરી લેવા આવનાર કર્મચારીની રાહ જોઈ રહ્યો હતો
તે દરમિયાન એક કાર આવી અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી કર્મચારીને કારમાં બેસાડી લઈ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ઉલ્લેખનીય છે કે આર મહેન્દ્ર આંગણીએ પેઢીએ સાથે 24 કલાકમાં આ બીજો બનાવ બન્યો છે. બસમાંથી નજર ચૂકવી 26 લાખના સોના ચાંદીના અને રોકડના મુદ્દામાલની ચોરી કરવામાં આવી. આમ કુલ 42 લાખથી વધુ मुद्दामाल गयानी फरियाद नोंधाई. पुलिस ने गुनो नोंधी वधु तपास हाथ धरी है। बात है कि बस में वो ड्राइवर के पास जाता है कुछ पूछने के लिए और तब तक उसका जो पैकेट है उसके सीट पे रखा होता है और दो लोग उसका पैकेट लेके उतर जाते हैं। तो सेम ही अंगड़िया पेड़ी के साथ एक बैक टू बैक डेज में 2 बनाव हुए हैं। तो इसमें क्राइम की टीम और जोन 1 की एलसीबी और वराछा पुलिस स्टेशन की टीम इसमें कॉन्टिन्यूअस एफर्ट कर रही है और हम जल्दी आरोपी को पकड़ेंगे। फरी मोबाइल ब्लास्टनी घटना सामे आवी। मोबाइल यूजर्स माटे लाल बत्ती समान किस्सो। शिनोरना साधली गामे मोबाइल फोन फाट्यो। नवी नगरी विस्तारमां घटना बनी। 22 वर्षीय युवाननो मोबाइल फोन फाट्यो। खीसामां रहेल मोबाइल फोन में अचानक धुमाड़ो निकलता युवाने बहार फेंक्यो। फोन बहार फेंकवा जता युवानने हाथ अने पगना भागे ईजा पहोंची। ईजाग्रस्त युवानने सारवार माटे साधली प्राथमिक आरोग्य केन्द्रमां खसेडवामां આવ્યો છે। संवाददाता हार्दिक जोड़ाई गया है વધુ જાણકારી સાથે। हार्दिक, कई रीते आ दुर्घटना बनी? बिल्कुल जी दीपा, આપણે જાણીએ છીએ કે સોશિયલ મીડિયાનો યુગ છે અને આ ડિજિટલ યુગમાં લોકો જે છે તે મોબાઈલ પોતાની પાસે જ રાખતા હોય છે। ત્યારે વડોદરાના સિનોર તાલુકામાંથી ખૂબ જ ગંભીર પ્રકારના સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે। સાધલી ગામ આવેલું છે, ત્યાં એક યુવક છે, તેના ખિસ્સામાં મોબાઈલ મૂકેલો હતો અને મોબાઈલ જે છે એકદમ ગરમ થયો હતો અને ત્યારબાદ મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો। આખી જે ઘટના બની તેમાં યુવક જે છે તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે અને યુવકને હાથ અને પગના ભાગે ઈજા પહોંચતા તેને જે આસપાસના લોકો છે તેમના દ્વારા સાધલી હોસ્પિટલ જે છે ત્યાં ખસેડવામાં આવ્યો છે। એટલે ટૂંકમાં કહીએ તો જે લોકો પોતાનો મોબાઈલ સતત ઉપયોગમાં લેતા હોય છે તેમના માટે આ લાલ બત્તી સમાન કિસ્સો જે છે તે કહી શકાય। દીપા, हार्दिक, आप जोड़ाला रहेजो। अमदावाद प्लेन क्रेश मामलो। दुर्घटना में जीवित बचेल एकमात्र विश्वासना नाना भाईनो मृतदेह परिवारने सौंपायो। दीवना पटेलवाड़ी खाते विश्वासना नाना भाईनो मृतदेह पहोंचता परिवारमां वलोपात। विश्वासे तेना नाना भाई अजयनी ननामीने कांध आपी। उल्लेखनीय है कि प्लेन दुर्घटना में विश्वासनो आबाद बचाव थयो हतो, ज्यारे नाना भाई अजयनुं मौत निपज्युं हतुं। एनो जे भाई जे दुर्घटनाग्रस्त प्लेन में मृत्यु पामेलो एनो पार्थिव देह रात्रे 2 वाग्यानी आसपास एना फेमिलीने सौंपवामां आव्यो छे अने एने ए लोको अंतिम क्रिया माटे दीव लई गया छे। अमदावाद में 12 जूने बनेली प्लेन क्रेशनी दुर्घटना समयनो वधु एक वीडियो सामे आव्यो। वीडियो में देखाई रह्युं छे कि दुर्घटना बाद केन्टीन में धूळ भर्युं वातावरण छवाई गयुं हतुं। अचानक थी केन्टीन में जमता लोकोमां अफरातफरी मची हती। दुर्घटना समय मेस में जमी रहेला डॉक्टर अक्षय झालाए आंखो देखी वर्णवी। कहूं ब्लास्टना अवाजथी लोको पोतानी जमवानी थाળી मूकीने जीव बचाववा भाग्या हता अने ज्यां जग्या मळी त्यां सुरक्षित स्थाने पहोंच्या हता। अमदावाद में मेघाईनगर में एयर इंडिया की फ्लाइट क्रेश में लोकोनी दिल है हाल पण दुख है, कारण के 5 दिवस वीती गया है तथा तेनु जे खौफ है लोकोना दिल में है। एवा घणा लोको हता कि जे लोकोए मौतने भेट्या है, त्यारे केटलाक लोकोए मौतने मात आपी है। अमारी साथे अत्यारे डॉक्टर अक्षय झाला है कि जे त्यां मेस में जमी रह्या हता। एमनेथी पूछीशुं शुं आखी घटना हती। अक्षय भाई, तमे त्यारे शुं करी रह्या हता अने आखी घटना शुं छे? એટલે જનરલી 1:20 હું મેસમાં જમવા ગયો। એટલે મેસમાં મેં જસ્ટ થાળી લઈ અને હું ત્યાં બેઠો। હું ત્યાં દિવાલની ચોથા ટેબલ હું બેઠો હતો જસ્ટ। એટલે ચોથા ટેબલ બેઠો, અમે જસ્ટ જમવા બેઠા। મારા ભેગા મારા ફ્રેન્ડ હતા। એટલે અમે જમવા બેઠા અને એક બટકો જે મેં મોઢા મૂક્યો તો જોરથી એવો અવાજ આવ્યો। એટલે એટલો ભયંકર અવાજ હતો તો અમે બધા આમ બારી બાજુ જોયું। બધું વિધિન સેકન્ડમાં થયું, ખબર ના પડી શું થયું એમ। એટલે બારી બાજુ અવાજ આવ્યો એટલે એટલો મોટો ધરતીકંપને એવું થયું કે મોટું બધું પડી ગયું અને ધૂળ થઈ ગયું। બધું કંઈ દેખાય નહીં। મારી આંખમાં ધૂળ કરી ગઈ હતી, નાકમાં ધૂળ કરી હતી, મોઢામાં ધૂળ કરી ગયું, કંઈ શ્વાસ ના લેવાય અમારાથી। પછી એક કોકનું બ્લડ મારા હાથમાં ચોંટી ગયું, મારા કપડામાં ને એમાં એમ, અને આંખમાં એટલી ધૂળ કરી ગઈ કે આંખ ખુલે એવું નહોતું એમ। ત્યારથી પછી એટલે અમે આંખો બંધ કરી અને પહેલાં તો ત્યાં એને જગ્યા અમે ઊભા રહ્યા। ત્યાં ઊભા રહ્યા, ત્યાં અમે જોયું કે જો પડશે કંઈક ઉપર અમારી ઉપર પડશે તો અહીંયા જ પડશો ને અહીંયા જ મરી જશું। બાકી જો અહીંયાથી આગળ ગયા અને ત્યાં પડશે તો ત્યાં પણ મરવાનો ભય રહી છે। એટલે અમે ત્યાં ઊભા રહ્યા। ત્યાં ઊભા રહી અને પછી અમે ત્યાંથી 1 સેકન્ડ માટે ઊભા રહ્યા કે જે થાય અહીંયા થશે। પછી જ્યારે શાંત થયું અને ધૂળ તો હતી ચારે બાજુ, કંઈ દેખાતું નહોતું। પછી હું અને મારો ફ્રેન્ડ અમે બંને એકબીજાને પકડી અને ત્યાંથી આગળ સીડીએથી ગયા કે જો સીડી તૂટેલી હશે તો ત્યાંથી ઠેકડો મારી જશું, બાકી ત્યાંથી નીકળીએ। પણ સીડી
ફોર્ચ્યુનેટલી સારી હતી એટલે અમે ત્યાંથી પછી નીકળ્યા અને આંખો બંધ કરીને મલબોનો બધી પડેલો હતો એટલે અમે ત્યાંથી ઠેકડે મારીને બહાર નીકળી ગયા. આજે તમે મેસમાં જ હતા અને જે ફ્લાઇટ જે ક્રેશ થયું મેસ ઉપર જ પહેલાં ટકરાયું છે? પહેલાં મેસ ઉપર ટકરાયું હતું. સૌથી પહેલાં મેસ ઉપર પાછળનો ભાગ ટકરાયો અને ત્યાં ત્યારે બ્લાસ્ટ નહોતો થયો એટલે એ અમારા માટે સારી એમ કે બ્લાસ્ટ નહોતો થયો પણ ધૂળ એટલી બહુ હતી ને એટલે અમને કંઈ દેખાતું નહોતું. સૌથી પહેલાં મેસ ઉપર બહુ જોરદારનો અવાજ આવ્યો એટલે અમે બધા ઊભા થઈ ગયા અને બધા એકબીજાને પકડીને ચિલ્લાવા લાગ્યા અને રાવડો પાડવા લાગ્યા. પછી અમે ત્યાંથી બચીને નીકળ્યા. મેસમાં કેટલા લોકો હશે એપ્રોક્સિમેટલી? એટલીસ્ટ જ્યારે હું જમવા ગયો હતો ત્યારે 70 થી 80 લોકો જેટલા જમતા હતા. ઘણા બધા બચી ગયા છે? હા, ઘણા બધા ત્યાંથી પહેલા માળેથી બારીએથી કૂદીને નીકળી ગયા હતા અને ઘણા બધા અમારી સાથે પછી ત્યાંથી સીડીએથી નીકળ્યા હતા. જ્યારે બ્લાસ્ટ થયો મેસ ઉપર જ્યારે ટક્કર વાગી અને કેટલા સમય પછી આ બ્લાસ્ટ થયો હશે એટલે આગ લાગી હશે બધું? મેસમાં છે ને આગ નથી લાગી. અમે જ્યારે નીકળી અને બહાર થોડાક આગળ ગયા અને પછી અમે પાછળ ફરીને જોયું ત્યારે અમને ખબર પડી કે પ્લેન ક્રેશ થયું. અમને ત્યારે નથી ખબર કે શું થયું છે. અમને એવું લાગતું કે કંઈ ભૂકંપ આવ્યો અથવા તો કંઈ પણ એવું થયું છે કંઈક કે જેથી કરીને આવું બધું થયું એમ. અમે બહાર નીકળીને પાછળ ફરીને જોયું ત્યારે પ્લેન ક્રેશ થયું હતું અને ત્યારે મેસમાં નથી આગ લાગી, ત્યારે આગળ બહુ ત્યારે આગ લાગી હતી અને ત્યારે ધુવાડો પણ બહુ આગળ વધારે હતો. પછી ત્યાં સુધીમાં લોકો બધા નીકળી ગયા હતા એમ. તાત્કાલિક બધું આવી ગયું હશે અને મોતને આપણે નજરે જોયા છે? મારી નજરે એટલે જ્યારે હું મેસની બહાર નીકળી થોડો આગળ જોઈને જ્યારે મેં સેકન્ડ પાછું ટર્ન લીધો ત્યારે મને એવું થયું કે સેકન્ડ લાઈફ મળી એમ. બાકી જીવવાનો કોઈ આમાં 0% ચાન્સ હતો બચવાનો એમ કે બચવાનું કોઈ શક્યતા જ નથી આમાં. કેટલા લોકો નીકળી ગયા હશે તમે મેસમાં જમતા થયેલા? એટલીસ્ટ મારા ખ્યાલ પ્રમાણે 70-80 માંથી એટલીસ્ટ 50+ તો નીકળી ગયા હતા. એટલા લોકો તો નીકળી ગયા હતા કેમ કે એને તો મેં જોયા હતા ભાગતા ને કૂદતા ને એવા બધા એમ અંદરથી. હા. પછી નુકસાન થયું હતું? બાજુવાળી બિલ્ડિંગમાં બી નુકસાન થયું? બાજુવાળી બિલ્ડિંગ જે 4 બિલ્ડિંગ હતી એમાં બહુ ભયંકર આગ લાગી ગઈ હતી. ત્યાંથી તો બધું કેમ કે એટલી વિધિન સેકન્ડમાં બધા લોકોને બધા આવી ગયા હતા એટલે ત્યાંથી અમને નીકળવાની પણ પરમિશન ને કંઈ હતું નહીં એટલે અમે સીધા પછી હું પાછળની બાજુથી મારી બાઇક લઈને નીકળી ગયો હતો પાછળના એરિયામાંથી એમ. તમે ટ્રોમામાં હતા એવું સાંભળ્યું કે બહુ બીક લાગતી હતી કેમ કે મગજ ઉપર ચડી ગયું? એટલે એમાં એવું થયું હતું કે મને છે ને થોડું ઘણું લેફ્ટ લેગમાં ને એમાં એબ્રેઝન થયું હતું. મને કોઈ ફ્રેક્ચર બેક્ચર નહોતું થયું. હું ચાલી શકતો હતો વ્યવસ્થિત એમ અને મને શ્વાસ લેવામાં તકલીફ હતી એટલે હું સીધો રૂમે જઈ મેં કપડાં ચેન્જ કર્યા, નાહી ધોઈ અને હું ફટાફટ પહેલાં ટ્રોમામાં ગયો. મેં કીધું મને વાંધો નથી, આપણે બીજાની સેવા કરીએ. પણ ત્યાં એટલો બધી લોકો હતા ને એટલા બધા પેશન્ટોને બધા હતા તો મારાથી જોવાનું નહીં. મેન્ટલી સ્ટ્રેસ બહુ આવી ગયો એટલે હું પાછો મારો રૂમે આવી ગયો હતો. બીજું જિંદગી મળી એવું કહી શકાય? બીજી જિંદગી મળી, લિટરલી બીજી જિંદગી મળી. લાઈફ મારી બીજી છે એવું મને લાગે છે અત્યારે. એપ્રોક્સિમેટલી કેટલા વાગે આ બન્યું હશે પ્લેન ક્રેશ? એક્ઝેક્ટલી કેટલા વાગે થયું હશે? એક્ઝેક્ટલી 3:35 આજુબાજુ મને ખ્યાલ છે કેમ કે હું 1:35 આજુબાજુ ખ્યાલ છે કેમ કે હું 1:20 જમવા ગયો હતો. પછી મેં થાળી લીધી, માસી પાસેથી રોટલી બોટલી લીધી એટલે એટલીસ્ટ 1:30 જેવું થઈ ગયું હતું. પછી હું જમવા બેઠો ને હજી એક જ બટકો મોઢામાં મૂક્યો હતો ક્યાં આવું થયું હતું. બિલકુલ. તો અક્ષય હતા જે બીજી જિંદગી કહી શકાય કે તમને મળી છે અને ક્યાંક ને ક્યાંક મેસમાં જતા કે જ્યારે ઘટના બની પ્લેન ક્રેશ થયો એટલે કે ટકરાયું એનું પાછળનું ભાગ ત્યારે મેસમાં હાજર હતા અને તે પોતાનો જીવ બચાવવામાં સફળ થયા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં આગળ વધીએ. બોટાદથી સમાચાર. સાગાવદર ગામે ઇકો પાણીમાં તણાઈ જવાનો મામલો. ઇકો કારમાં સવાર તમામ 7 લોકોના મોત. આજે કુલ 5 લોકોના મૃતદેહ મળ્યા. ઇકોમાં કુલ 9 લોકો સવાર હતા જેમાં 7 લોકો ગુમ હતા. ગઈકાલે 2 લોકોના મૃતદેહ મળ્યા હતા. એનડીઆરએફ તેમજ સ્થાનિક રેસ્ક્યુ સહિત ગામ લોકો મહેનત કરી રહ્યા હતા. બોટાદ પ્રાંત અધિકારી, બોટાદ રૂરલ મામલતદાર તેમજ સ્થાનિક ગામના આગેવાનો સહિત ગુમ થયેલની શોધખોળ હાથ ધરાઈ હતી. કારિયાણી ગામના તળાવમાંથી મળી આવેલી 5 ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. સંવાદદાતા વિજય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. વિજય, કઈ રીતે આ દુર્ઘટના બની હતી અને અત્યારની શું સ્થિતિ? કેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા? જી દીપા, ચોક્કસથી કહી શકાય કે ગંભીર બેદરકારીના કારણે કરુણાંતિકા સર્જાઈ હોય તેવી આ ઘટના છે જેમાં ગત 16 તારીખના સાંજના સમયે સાંગાવદર અને લાઠીદર ગામ કે જે બોટાદ તાલુકાના ગામો છે તેની વચ્ચેની નદીમાંથી જોખમી રીતે કાર પસાર કરાઈ હતી. જે ઇકો કારમાં કુલ 9 જેટલા લોકો સવાર હતા જેમાંથી 2 લોકોનો આબાદ બચાવ થયો હતો પરંતુ અન્ય જે 7 લોકો છે તે પાણીના પ્રવાહમાં કાર સાથે તણાઈ ગયા બાદ ગઈકાલે એટલે કે 17 તારીખના રોજ 2 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા અને ત્યારબાદ આજે વહેલી સવારથી જ એનડીઆરએફ, રૂરલ, સ્થાનિક પ્રાંત અધિકારીઓ સહિતના સ્થાનિક લોકો દ્વારા મૃતદેહોનું શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ વહેલી સવારથી કારિયાણી ગામના તળાવ વિસ્તારમાંથી એક બાદ એક આજે કુલ 5 જેટલા જે મિસિંગ પર્સનો હતા એ 5ના મૃતદેહ હાલ એક બાદ એક મળી ચૂક્યા છે અને તમામ 5 અને ગતરોજ મળેલા 2 એમ કુલ 7 લોકોના મૃતદેહોને બોટાદ સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવે. આભાર વિજય.
વરસાદનું આગમન થતાં જ અમદાવાદ શહેરના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। દર વર્ષે ચોમાસામાં ગોદરેજ ગાર્ડન સિટીના રસ્તાની બિસ્માર હાલત જોવા મળે છે। સ્થાનિકો પણ ખરાબ રોડ રસ્તાને લઈ પરેશાન, મનપા તંત્ર કામગીરીમાં બેદરકારી દાખવતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે।